મારી ને તમારી માણસાય મરવા પડી રે કે જાવ જુના એ જાણતો વૈદને બોલાવો કારણ કે માણસાય મરવા પડે રે અને માણસાય ને એ માણસાય નું કો એ સાચું નિદાન કરાવો કારણ કે માણસાય મરવા પડે કે માણસાય મરવા પડે રે એ માણસાય મરવા પડે છે હવે શું કરવું આ માણસાય માટે એ જીવતરની જડીબુટીઓ રે મંગાવો જીવતરની જડીબુટીઓ રે મંગાવો અને માણસાયને સમજણની સોગઠીઓ પીવરાવો આપણે ત્યાં બાળક નાનું બાળક બીમાર પડે ત્યારે માં ખબર છે ને ઓલી હોકથી કહીને પીવડાવે તો એવી રીતે એ સમજણની સોગઠીઓ પીવરાવો અને એને પાપ ને પુણ્ય ને પરેજી પડાવો એને પાપ ને પુણ્ય ને પરેજી પડાવો પાપની પરેજી પણ પડાવો અને પુણ્યની પણ પરેજી પડાવો આપણે જેને ચરી કે છે ડોક્ટર કે ને કે આ ખાજો ને આ ન ખવાય વગેરે વગેરે તો આગળ લખું છું કે આ માણસાય એ મરી જશે તો શું થશે આપણી માણસાય જો સાવ મરી જશે તો શું થશે અને બીજું તો કાંઈ નહીં પણ એ મારા ઠાકર તારું શું થશે બીજું તો નહીં એ મારા ઠાકર તારું શું થશે અને તે દિયા ધરતી એ સાવર સાતાળ જાશે આ ધરતી માતા સાવર સાતાળ જાશે જો માણસાય મરવા પડશે રે માટે જાવ જો ના જાણતો વૈદને બોલાવો એ માણસાય મરવા પડી રે આજે માણસાઈ માંદી થતી ગઈ અને છેવટે અત્યારે અહીંયા પહોંચી છે ભવિષ્યમાં શું થઈ શકે એનો મને જ અંદાજ છે એમ નથી તમને પણ અંદાજ છે આ ચિંતાનો વિષય છે આ ચિંતનનો પણ વિષય છે આ મંથનનો પણ વિષય છે એટલે કારણ કે માણસાય મરવા પડી રે તો માણસાયની માંદગીરી એની બીમારીની એના જે મૃત્યુના ઘંટ વાગવા મળ્યા એના માટે આખો સમાજ જવાબદાર છે મને જે કારણ લાગ્યા એ નથી આયા એ ધર્મના કો
તપ ભારત પૂરતી નથી કરતો, આખી દુનિયામાં, કારણ કે હું ફર્યો છું એટલે મને ખબર છે. એ નથી આયા ધર્મના કોઈ ઠેકાણા. શું કામ ઠેકાણા થઈ કે એની ફરજ છે, જે એનો નિજ ધર્મ છે એ બજાવો છે, એ ના બજાવ્યો. અને એ ગાય છે સૌ એ નાણા તણા લોક ગાણા, અને ગાવા છે બધાને રાજકારણ ના ગાણા. આગળ લખો કે આ માણસોને માંદગીનું મંથન કરાવો. વિચારવું તો પડશે આપણે, કારણ કે આપણે જીવવાનું છે, આપણી પ્રજાને જીવવાનું છે, આપણા સંતાનોના એ બધાને જીવવાનું છે. જીવવું તો પડશે, બીજે ક્યાં જશું? બીજા કોઈ ગ્રહમાં વસ્તી છે કે નહીં ખબર નથી. એટલે આ માણસાઈને એ ચિંતનને મંથન કરાવો, અને એને એ કરુણાને લાગણીની દવા પીવરાવો. ફરી વખત એને કોઈ સારી પરેજી જઈને પડાવો કે માણસાય મરવા પડી રહેલો. અરે જાવજો ના જાણતો વૈદને બોલાવો કે માણસાય મરવા પડી રહેલો. અને છેલ્લી કડી કબૂતર જેમ ઉડી ઉડીને થાકી જાય પછી છેવટે મંદિરના ઘુમટ ઉપર બેસી જાય, એમ મારો ને તમારો છેલ્લો આધાર, છેલ્લો આશરો એ સકળ જગતના સ્વામી પરમાત્મા છે. છેલ્લી આશા એની હોય છે. તો હવે મારો એ હરિ જો આવે ને બચાવે, હવે મારો હરિ જો આવે ને બચાવે, અને એની ભેળો વૈદ ધનવંતરીને લાવે. ભેળો વૈદ ધનવંતરીને લાવે, તો વૈદ ભેળો એ ધનવંતરીને લાવે, તો માણસાય જીવતી રેશે રેલો. તો માણસાય જીવતી રેશે.